डबल एंजीननी सरकारनो दावो छे के तेमणे हर घर नल जलनी योजना पहोंचाडी दीधी छे। दरेक घरमां पाणी पहोंची गयुं छे, परंतु नर्मदाना माथासर गाममां परिस्थिति एनाथी तद्दन विपरीत छे एवो चितारी गामना लोकोए विडियो बनावीने आप्यो छे। तेओ खाड़ो खोदीने पाणी पीवा मजबूर छे। त्यारबाद त्यां भरूचना सांसद मनसुख वसावा पहोंच्या हता अने कथित रीते तेमनो गाळो बोलतो विडियो सोशल मीडियामां वायरल थई गयो हतो, माध्यमोमां प्रकाशित थयो हतो, प्रसारित थयो हतो। त्यारे फरीथी आज गामना भारजीभाई वसावा द्वारा मनसुख वसावाने कंईक कहेवामां आव्युं छे। शुं कहे छे तेओ सांभळो। जोहार, जय आदिवासी। हूँ भारजीभाई वसावा। આજે હું કામના અર્થે બહાર ગયો હતો, જ્યારે આપણા લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા એ અમારા ગામની મુલાકાતે આવ્યા। ખરેખર મુલાકાત લગભગ જ્યારથી સાંસદ હતા ત્યારથી પહેલી વાર આવ્યા, પરંતુ જે એમનો જે આખો વિડીયો છે એ વિડીયો શૂટિંગથી હું ખરેખર નારાજ છું। ખરેખર વિડીયો એ એડિટિંગ કરેલો છે અને કોઈકના ખેતરે આ ગામમાં કોઈ ખેતર હશે ત્યાંથી જે પાણી ચાલે છે તે પ્રાઇવેટ બોરનો અને ત્યાંનો વિડીયો ઉતારી લાવેલ છે અને જનતાને જે ગુમરાહ કરવાની જે વાત છે એને હું જાહેર જનતાને કહેવા માગું છું કે તે ખોટો છે। અને જ્યારે મેં પ્રથમ વિડીયો જે વાયરલ કરેલો છે અને જાહેર જનતામાં મૂકેલો છે તે વિડીયો અને તે જે ફોટોગ્રાફર હતા ત્યાં મુલાકાત લીધી નથી। જે આજે જે કોઈક મુલાકાત કરવા માટે આવેલ હતા તે મુલાકાત માટે નહીં પણ રાજકીય રોટલો શેકવા માટે કદાચ આવ્યા હશે એવું હું ચોક્કસપણે માનીશ। ખરેખર અમારો જે પ્રશ્નો છે તે પાણી પીવા અંગેનો છે। દરેક બોરિંગમાં જે પાણી છે તે પૂરું થઈ ગયું છે અને એક બે ડેગડા નીકળે છે। એમાંથી હું ખરેખર કહું છું તો 13 બોરિંગો હાલની જે સ્થિતિ છે એ બગડેલા છે, પણ ત્યાં એમને મુલાકાત લીધી નથી। પરંતુ ક્યાંક ક્યાંક કોઈ ખેતરના છેડેથી મકાઈમાં પાણી ચાલતું હશે અને મકાઈના જે વિડીયો શૂટિંગ છે અને માથાસરમાં પિયત કરે છે એવું કહેવામાં આવે છે। તો મારે મનસુખભાઈને પણ કહેવું છે કે તમે કયું પાણી આપ્યું છે અને તે કયા આધારે લોકો પિયત કરે છે તે પણ હું પૂછવા માગીશ। અને ખાસ કરીને પાણી પીવા માટે તમે માહિતી માગવા આવ્યા હતા કે પછી સુવિધા આપવામાં આવ્યા હતા? લોકોને દબાવવાની વાત કરી હતી અને એમને ખાસ કરીને આ સામાન્ય જનતાને જે વીજળી ચોરીની વાત કરી હતી। ખરેખર સાંસદ સાહેબ શ્રી અહીંયા 3 ફેઝની લાઈન નથી, અહીંયા લોકો ગરીબ નથી, માલદાર જ છે, કારણ કે લાઇટ બિલ ભરે છે અને મીટર હોવા છતાં તમે અમારી જે જનતા પર છે તે ખોટો આક્ષેપ મૂક્યો છે ચોરીનો। તો તમે પોતે જે નેતાઓ ચોરી કરો છો તે જાહેર જનતાને કેમ નથી કહેતા? હું વિડીયો દ્વારા કહેવા માગું છું કે જનતાને ગુમરાહ કરવાનું બંધ કરજો। વીજળી જ્યાં કનેક્શન છે તે લાઇટ બિલ ભરે છે અને જે બીજાના બોર છે એ પ્રાઇવેટ બોરમાંથી પાણી વાળે છે અને એવું કહેતા હતા કે આ ભાઈ જે વિડીયોવાળા છે એમના ઘરેથી 2 મિનિટનો રસ્તો છે। તો હું મનસુખભાઈને પણ કહેવા માગીશ તમે રાજકીય રોટલો શેકવાનું બંધ કરો અને અમને પાણી આપવાનું કામ કરો। હું આ વિડીયોના માધ્યમથી ઘણી બધી માહિતી આપવા માગું છું કે સામાન્ય જનતાને જે રાજકીય લોકોને લાવીને દબાવવાનું બંધ કરો। અહીંયા જે કેટલાક ભાજપના કાર્યકર્તાઓ હતા તેમને લાવીને અહીંયા સામાન્ય જનતાને તમે દબાવવાનું કામ કરો છે। તમે જે સાચી માહિતી છે, સાચી જગ્યા આપેલી છે તેને તમે ઠુકરાવી અને જ્યાં પાણીની સુવિધા છે ત્યાં નળ ચાલુ કરીને તમે પાણી છે તેવી લોકો સુધી ખોટી વાત પહોંચાડવાનું બંધ કરો। હું કોઈ પાર્ટી પક્ષને વિરોધ નથી કરતો, પરંતુ ખરેખર જે સાચું છે, જે ભ્રષ્ટાચાર થયો છે એને ખુલ્લો પાડવાનું કામ કરીશ। અને ખરેખર જો તમે ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો લોકોના ખેતરના ફોટા પાડીને એડિટિંગ કરીને ત્યાં માથાસરમાં પિયત કરે છે તેવી વાત કરવાનું બંધ કરજો અને રાજકીય રોટલા શેકવાનું પણ બંધ કરજો। માથાસરમાં આવશો તો તમે આરસીસી રસ્તા પર જોજો, તેમાં સળિયા પણ નાખ્યા હોય અને માલ પણ કેવો હશે તે પણ જોજો। અને સાથે સાથે આવેલા તો શાળાની મુલાકાત પણ લેવું હતું, ત્યાં જે એનડીએમના જે મકાનો બન્યા છે તે આજે 10-10 વર્ષ થઈ ગયા છે, આજે પણ જર્જરિત છે। જ્યારે
જ્યારે તમે લોકોની સાથે વાત કરો છો, સામાન્ય લોકોને તમે મા બહેનની ગાળો બોલો છો, એનાથી મને દુઃખ છે. કારણ કે જનતાને તમે પાણી આપવા માટે આવ્યા હતા, ગાળો આપવા માટે આવેલા નહોતા. અને ઘડીએ ઘડીએ તમે જો આ રીતે વાત કરો છો એ વાત ખોટી છે. અને આ ગામના સરપંચ શ્રી સોમભાઈને પણ હું વિનંતી કરીશ કે તમે જે કંઈક કહો છો કે અમે આટલી વાર ટ્રાય કરી, તમે ખાલી ખોદેલા જે બોર છે એમાં મોટર મૂકી આપો તો પણ પાણી આવી શકે છે. પરંતુ તમે નવા બોરની વાત ન કરો, પરંતુ જૂના જે બોરિંગ છે એને રિપેરિંગ કરાવવાની વાત કરો. અને સરકાર જે ગ્રાન્ટ આવે છે, ગ્રાન્ટ આપે છે રિપેરિંગની, તે ક્યાં જાય છે? તમે ફક્ત 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે એક બે બિસ્કિટના પડીકા પધરાવી દો છો અને બૂંદી પધરાવી દો છો. હવે તે ગ્રાન્ટનો પણ તમે હિસાબ આપી શકો છો. આજે 10-10 વર્ષથી અમારા જે ઉપલી માથાસરમાં જે MDMનો જે ઓરડો છે એમાં આજે પણ તેવી જ હાલત છે. તો તમે કોન્ટ્રાક્ટરને કેમ ખુલ્લા નથી પાડતા? હું કહેવા માગીશ કે તમે જે આજે ખરેખર એના માટે સુવિધા માટે અધિકારીઓએ આવવું જોઈએ, પરંતુ તમે નેતાઓને કેમ લાવ્યા હતા? નેતાઓને ખબર છે કે નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યો હશે, એમાં તમે પણ સામેલ હશો અને અધિકારીઓને દબાવવાની કોશિશ તમે પણ કરો છો. ચૂંટાયેલા પ્રતિનિધિઓને હું કહેવા માગું છું કે હું ભારજીભાઈ વસાવા, હું તમારાથી દબાવવાનો નથી. જે મેં કંઈ માહિતી આપી છે એ સાચી છે. અને હું વિડીયોના માધ્યમથી જનતાને કહું છું કે એડિટિંગ કરેલો જે વિડીયો છે એનાથી સાચું માનવું નહીં. સાચી મુલાકાત એમને લીધેલી નથી. અને જે ફોટા પાડીને તમે આપેલ છે તે ખરેખર મેં ફોટા વાયરલ કરેલા છે, તે છે ત્યાંની તે જગ્યાની તમે મુલાકાત લીધી છે કે નહીં તે પણ હું પૂછવા માગીશ. અને સામાન્ય જનતાને તમે જે ગામના લોકોને કેટલાક બીજેપીના નેતાઓ સાથે ત્યાં ગામમાં મિટિંગ કરી હતી અને ત્યાર પછી જે પાણીની સમસ્યા છે ત્યાં આવેલા હતા. અને તે વ્યક્તિગત મારે કોઈને ભ્રષ્ટાચારમાં આ લોકો સામેલ છે એવું નથી, એવું મેં કંઈ કીધું નથી. પણ ખરેખર જે પાણી પીવે છે ત્યાં તમે એવું કહો છો કે આ પાણી જ મેં નથી જોયું, તો તમે એવું કહો છો કે પાણી નથી જોયું, તો તમે હું માનું છું કે ગામના સરપંચ પણ અહીંયા ગામમાં રહેતા નથી. અને કેટલાક લોકો તેમાં વચેટિયા છે જે ભ્રષ્ટાચારમાં સામેલ છે, એ લોકો ત્યાં સાથે આવ્યા છે, જેથી કરીને સરકારમાં જે ભ્રષ્ટાચારનો જે પોલ છે એ ખુલી ન જાય, એના માટે એ લોકો સાથે